નમસ્કાર સુરતવાસીઓ, સુરતના આ રિયલ સમાચારમાં સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર। ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઊભા પાકમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન। સરકારી શાળામાં અપાતા નાસ્તામાં કાપ મૂકવાની વાતને લઈ આપ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। કારખાનામાંથી 1,83,000 હીરાની ચોરી કરનાર 2 ચોર સીસીટીવી કેમેરાની મદદથી પકડાયા। સુરતમાં માધવપ્રિયદાસ સ્વામી અને તેના ભાઈએ લેબ્રોન મશીનનો સોદો કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ। પુણા ગામમાં ફોન પર જોરથી વાત કરવાને લઈ બીએસએફ જવાન પર હુમલો કરાયો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસે 30 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા। સમાચારો વિગતે જોઈએ। હવામાન વિભાગની આગાહી બાદ આ વર્ષે સતત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો। જૂન મહિનાથી શરૂ થયેલા વરસાદે ઓગસ્ટ મહિના સુધી તબાહી મચાવી હતી અને જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ ગુજરાતના પાકને વધુ વરસાદના કારણે નુકસાન થયું છે અને દક્ષિણ ગુજરાતના અતિ મહત્વના પાક પૈકી એક શેરડી છે। ત્યારે 15,000 એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂત આગેવાન દ્વારા નુકસાનીનો સર્વે કરવા કૃષિ મંત્રીને અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો છે જેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખાસ કરીને છેલ્લા 1 મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા શેરડીના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વધુ પડતા વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ હાલ શેરડીના પાકમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે શેરડીનો ઊભો પાકને મોટું નુકસાન થયું છે। હજારો એકરમાં દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર કરવામાં આવતું હોય છે અને સફેદ માખીને લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં મહદઅંશે ખેડૂતો શેરડીનો પાક લેતા હોય છે, પરંતુ વરસાદી માહોલને કારણે હજારો એકરમાં ઊભા શેરડીના પાકને નુકસાન થઈ રહ્યું છે। સરકારના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખત ભોજન અને એક વખત નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધો છે કે એક વખતના નાસ્તામાં કાપ મૂકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે। એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પ્રજાના ટેક્સના કરોડો અને અબજો રૂપિયાનો બગાડ થાય છે, ત્યાં વ્યવસ્થાને સુધારવાનો અને પૈસા બચાવવાનો વિચાર સરકારને કેમ થતો નથી અને ગરીબ બાળકોને મળતા એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવાની જરૂર પડી રહી છે। પોતાનું આ પાપ છુપાવવા માટે સરકારે આ મધ્યાહન ભોજન યોજનાના ખોટા વખાણ કરતી પેઇડ જાહેરાતો આપી છે અને આ જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે, તો ત્યાં પૈસા બચાવવાની સરકારને ખબર નથી પડતી। ત્યારે આ સમયે જ્યારે બાળકોને જરૂર હોય તેવા નાસ્તામાં કાપ મૂકવાની સરકારે જરૂર જણાય છે। આ તમામ બાબતોને લઈને આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ મધ્યાહન ભોજનમાં નાસ્તામાં કાપને લઈને રજૂઆત કરવામાં આવી હતી। સરકારે આમ તો રોડ ખાય, રસ્તા ખાય, ખનીજ ખાય, ખાણ ખાય, ગાયના ગોચર ખાઈ જાય, પણ આટલાથી પણ ન ધરાયેલા ભાજપના નેતાઓએ હવે બાળકોનો નાસ્તો ખાઈ જવાનો નિર્ણય કર્યો છે। આવતીકાલથી એટલે 1 સપ્ટેમ્બરથી ગુજરાતના સરકારી શાળામાં 43 લાખ બાળકોને જે અત્યાર સુધી એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો એમાંથી એક વખતના નાસ્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે। અમારી આમ આદમી પાર્ટી ગુજરાત વતી સરકારને સવાલ છે કે તમે રોડ રસ્તા આ બધું ખાવ, એમાંથી તમે ધરાતા નથી તો તમારે બાળકોનો નાસ્તો ખાઈ જવો છે। સરકાર એવો તર્ક આપે છે કે ભાઈ અમે પૈસા બચાવવા માટે આ કામ કર્યું છે। આ જૂન મહિનામાં કુબેર ડિંડોરે શિક્ષણ મંત્રીએ ભલામણ કરી છે, અંગત ભલામણ એવો શબ્દ લખ્યો છે, અંગત ભલામણ કરીને એવું કીધું છે કે આ યોજનાને રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે।
તો અમારી માંગણી છે કે આ બાળકોને પોષણ મળવું. ગુજરાતના વિધાનસભાના અને લોકસભાના આંકડાઓ જોઈએ તો ગુજરાત કુપોષણમાં 6થા ક્રમે છે. દેશમાં ગુજરાતમાં દર 4થું કે 5મું બાળક કુપોષિત છે અને છેલ્લા 5 વર્ષમાં આ આંકડામાં 4 ગણો વધારો થયો છે. તો અમારી માંગણી છે કે આ નાસ્તાની જે યોજના છે, મધ્યાહન ભોજનની જે યોજના છે એને યથાવત જે પ્રમાણે પહેલા હતી એ પ્રમાણે શરૂ રાખવામાં આવે. અને તમારી પાસે પૈસામાં કાપ મૂકવો હોય તો આજે રોડ ખાવામાં, રસ્તા ખાવામાં, ખનીજો ખાવામાં, ગાયના ગોચરો ખાવામાં કાપ મૂકો, પણ બાળકોને નાસ્તામાં કાપ ન મૂકો. સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે, તો બીજી તરફ હીરાના કારખાનામાં ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. કતારગામમાં 2 તસ્કરો 1,83,000ની કિંમતના 440 નંગ કાચા હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેના આધારે પોલીસે તપાસ કામગીરી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. મૂળ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વતની અને હાલમાં સુરત કતારગામ વિસ્તારમાં રહેતા રાજલક્ષ્મી સોસાયટીમાં મારુતિ એવન્યુમાં રહેતા જયમીશ ગાબાણી કતારગામ વિસ્તારમાં શ્યામ માર્બલ્સની બાજુમાં શ્લોક એન્ટરપ્રાઇઝ બિલ્ડિંગમાં હીરાનું ખાતું ધરાવે છે. ગત 28 ઓગસ્ટના રોજ રાત્રે 1:45 વાગ્યાના અરસામાં તેઓનું કારખાનું બંધ હતું, ત્યારે અજાણ્યા ચોરે તેમના ખાતાને નિશાન બનાવ્યું હતું. તસ્કરો પહેલા માળે ખાતાના પાછળની સાઈડમાં આવેલા લોખંડની ગ્રીલ તોડી બારીમાંથી ખાતામાં પ્રવેશ કર્યો હતો અને 4 કેરેટના 12 સેટના 49 નંગ કાચા હીરાના 2 પેકેટ તથા 23 કેરેટના 20 સેટના 391 નંગ કાચા હીરાના પેકેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેની કિંમત 1,83,000 જેટલી થાય છે. 28મી સવારે જયમીશભાઈએ કારખાને પહોંચ્યા ત્યારે ટેબલનું ડ્રોર તપાસ્યું તો ત્યાં હીરા મળ્યા ન હતા અને સીસીટીવી ચેક કરતા સમગ્ર ચોરીની ઘટના સામે આવી હતી, જેથી તેમણે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને બંને તસ્કરોને પકડી પાડ્યા છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરતમાં વધુ એક સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. એક વેપારી પાસે પોતાના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને લેબ્રોન મશીનનો સોદો કરી સ્વામી અને તેના ભાઈએ વેપારી પાસેથી 1,97,00,000 પડાવ્યા હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. મોટા વરાછામાં સહજાનંદપ્રસ્થમાં રહેતા હીરાના ધંધો સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ કાનાણીની સાયણમાં લેબ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગની કંપની આવેલી છે. ફરિયાદી ફેબ્રુઆરી 2022માં બિલ્ડર ગિરીશ અને તેના ભાઈ માધવ પ્રિયદાસ સ્વામી વેપારીની સાયણની કંપની પર આવ્યા હતા અને બંને જણાએ લેબ્રોન હીરાના ધંધા માટે 5 મશીનો ખરીદવાની વાત કરી હતી, જેનું વેપારીએ 5,30,00,000ના 5 મશીનની સાથે 18% જીએસટીનું કોટેશન આપી 30% એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી 1 મહિનામાં 50% પેમેન્ટની વાત કરી હતી અને બાકીનું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે કરવાની જણાવ્યું હતું. પછી 3 મશીનનો ઓર્ડર બિલ્ડર અને તેમના ભાઈ દ્વારા કેન્સલ કરી દેવાયો હતો અને 2 મશીન જ લેવાનું નક્કી કરાયું હતું, જેની કિંમત 2,18,00,000 જેટલી થતી હતી. જેની સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને 1,90,00,000 રૂપિયા આપ્યા હતા. બાકીના 28 લાખનું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે કરવાનું હતું. ત્યારબાદ માધવપ્રિય સ્વામી અને તેમના ભાઈ ગિરીશ ભાલાળાએ લેબ્રોન ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહીને બાકીના 2 મશીનનો સોદો પણ રદ કર્યો હતો અને રાજકોટના જમીન માફિયાને ઉઘરાણીનો હવાલો પણ આપી દીધો હતો, જેમાં 1,90,00,000 સામે વેપારી પાસેથી 2,29,00,000 લઈ લીધા હતા. છતાં વિક્રમે ઉઘરાણી શરૂ રાખી હતી અને 63 લાખની એન્ટ્રી સુલટવાની બાકી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આ વધારે પડતા પૈસાની માંગણી માટે અવારનવાર વેપારી પાસેથી ફોન કરીને ધમકીઓ આપવામાં આવી હતી, જેથી કંટાળેલા વેપારીએ પોલીસને જણાવતા પોલીસે આખરે બિલ્ડરની ધરપકડ કરી છે. સુરતના પુણાગામ ભૈયાનગરમાં ફોન ઉપર જોરથી વાત કરી રહેલા બીએસએફના જવાન અને તેના ભાઈને મારી માથું ફોડી નાખવામાં આવ્યું હતું. તેઓ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાની પણ તોડફોડ કરીને ચાવી પણ આંચકી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આર્મી મેન અને તેના ભાઈને પણ પોતાની માર્યાની વાત વળતી ફરિયાદ નોંધાતા મોડી રાત્રે સામસામી વ્યક્તિ સામે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે,
જેમાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. મૂળ મધ્યપ્રદેશનું વતની અને હાલ પુણાગામ સીતાનગર સોસાયટીમાં રહેતા અજય રાઠોડ ઓટો રિક્ષા ચલાવે છે અને તેનો મોટો ભાઈ જીતેન્દ્ર રાજસ્થાન જેસલમેરમાં BSF જવાન તરીકે તૈનાત છે. તે રજામાં સુરત આવ્યો હતો અને ગત 28મી રાત્રે 11 વાગ્યે પુણાગામ ભૈયાનગરમાં નારાયણ મંદિર પાસે મિત્રને મળવા આવ્યો હતો. જીતેન્દ્રસિંહ ફોન ઉપર જોરથી વાત કરતો હોવાનું કહી રાજેશ પટેલ, નવીન પટેલ, વિવેક પટેલ સહિતનાઓ દ્વારા સળિયા સાથે તેના ઉપર તૂટી પડ્યા હતા. આર્મીમેને તેના ભાઈનું માથામાં ઈજા પહોંચાડી રિક્ષાના કાચની તોડફોડ કરી હતી અને રિક્ષાની ચાવી નહીં આપતા બંને ભાઈઓએ માંડ નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આર્મીમેન હોવાનું જણાવવા છતાં હુમલાખોરોએ તેને માર મારી બીજા પણ કોઈ સૈનિક હોય તો લઈ આવજો કહીને ધમકી આપી હતી, જેને લઈને આર્મીમેન દ્વારા પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે સામા પક્ષ દ્વારા પણ માર મરાયો હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી. જે બંને પક્ષની ફરિયાદ નોંધવાની સાથે સાથે પોલીસે આ મામલે તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં કાપોદ્રા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3,53,000ની મુદ્દામાલનો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરાયો હતો. સુરતના કાપોદ્રા પોલીસ મથક દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબજે કરેલા કુલ 3,53,000ના 30 મોબાઈલ ફોનને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. શ્રાવણ મહિનો પૂર્ણ થવાના આરે છે અને સુરતમાં ગણેશજીનું આગમન આ સંદર્ભે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વિશેષ ગણેશ ઉત્સવના આયોજકો દ્વારા કરવામાં આવતા વિશેષ આયોજનોને લઈને અપીલ કરવામાં આવી હતી, તેમજ ચેતવણી અને વિવિધ નિયમોની જાણકારી આપવામાં આવી હતી. આગામી 7મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજ રોજ ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલાએ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા જે નીતિ નિયમો વર્ષોથી પાલન કરવામાં આવે છે તેનું કડક રીતે પાલન થાય તેવી ગણેશ આયોજકોને અપીલ છે. બીજી તરફ દરેક આયોજકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે અને પર્યાવરણની જાળવણી કરે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. સરકારના નીતિ નિયમોનું દરેક આયોજકો ચુસ્તપણે પાલન કરીને તેનું પણ તેમના દ્વારા ધ્યાન રાખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. શ્રી ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીની સંપૂર્ણ ગરિમા જળવાય અને ધામધૂમથી રંગે ચંગે આ શ્રી ગણેશ ઉત્સવાય તેના માટે સંતો દ્વારા બહાર પાડેલી આચાર સંહિતાનું દરેક ગણેશ ભક્તો પાલન કરે, સાથે સાથે સરકારની જે નોટિફિકેશન પાડવા તેનું પણ લોકો પાલન કરે એવી આશા સાથે આજે સર્વ ગણેશ ભક્તોને સંતો અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક આહવાન કરવામાં આવે છે અને સાથે પર્યાવરણ લક્ષી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જ્યારે શરૂઆત થઈ ત્યારે સમગ્ર સુરતને પણ દરેક ગણેશ ભક્તો પોતાના મંડપમાં કે પોતાના ઘરમાં વિસર્જન કરે તેના માટે શ્રી ગણેશ સમિતિ દ્વારા ઓનલાઈન લોકોને ગણેશજીની પ્રતિમા પણ આપી રહ્યા છે, જે ખૂબ જ સસ્તા દક્ષિણા લઈને લોકોને આપીને એનો પર્યાવરણલક્ષી કામગીરી કરી રહ્યા. ત્યારે આપણે સર્વ સાથે મળીને ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમ ઉજવીએ અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે ટોપ 30 જે અમારું હોય છે શ્રેષ્ઠ આયોજકની સ્પર્ધા, તેમાં પણ દરેક ગણેશ ભક્તો જે મોટા મોટા મંડળો છે જે આચાર પાલન કરતા હોય, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવતા હોય, માટીની મૂર્તિ લાવતા હોય, તેઓ પણ આ સ્પર્ધા ભાગ લઈ તેના માટે ગણેશ સમિતિના મંડપ પર પોતાની અરજી આપી શકે છે. સુરતની જાણીતી એવી યુરો શાળા દ્વારા આજ રોજ ઇકો ફ્રેન્ડલી ગણેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શાળા દ્વારા
આ અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ વિતરણ કરાયા હતા. ગણેશ ઉત્સવમાં પીઓપીની મૂર્તિની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ મૂકી અને પર્યાવરણની જાળવણી થાય તેની જાગૃતિ માટે યુરો સ્કૂલ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુરો શાળાના આચાર્ય, શિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સુરત શહેર પોલીસના 100 જેટલા પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપી હતી અને પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ 100 જેટલી પ્રતિમાનું આ કાર્યક્રમમાં વિતરણ કર્યું હતું. સાથે પોતે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરીને પર્યાવરણની જાળવણી કરવા માટેનો એકબીજાને સંદેશો પૂરો પાડ્યો હતો. સુરતના આર્ય સમાજ હોલ ખાતે મહિલાઓની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાઓની 200 જેટલી બહેનોએ ભાગ લઈને પોતાના અવનવા દાવ બતાવીને કુસ્તી લડી હતી. સુરતના આર્ય સમાજ હોલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 67મી અખિલ ભારતીય શાળાકીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14 થી લઈને અંડર 19 સુધીની અલગ અલગ કેટેગરીમાં આ કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ શાળાઓની 200 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આજકાલ બહેનો ઉપર વધતા જતા અત્યાચારોને લઈને બહેનો પોતાની સુરક્ષા ખુદ કરી શકે તે હેતુથી કુસ્તી જેવી સ્પર્ધાને વધુ જરૂરિયાત છે અને એ શાળા કક્ષાએથી ખૂબ જરૂરી છે, જેથી આ પ્રકારની સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લે તે જરૂરી બન્યું છે. ત્યારે આજે યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં વિવિધ શાળાઓની 200 જેટલી બહેનોએ ભાગ લઈ પોતાના કુસ્તીના અવનવા દાવોથી કુસ્તી લડી હતી. રાહુલ ધર્મરાજ છે. હું નેશનલ ખેલાડી છું કુસ્તીમાં અને LLBમાં અભ્યાસ ચાલુ છે. આજે સુરત આર્ય સમાજ મુકામે અંડર 14, 17 અને 19 બહેનોની કુસ્તી સ્પર્ધાનું આયોજન થયેલું છે સ્કૂલ ગેમની, જેમાં 150 થી 200 જેટલી બહેનોએ ભાગ લીધો છે અને એની અંદર 19 વર્ષથી નાની જેટલા પણ બહેનો છે એ બહેનોએ ભાગ લીધો છે જે સ્કૂલમાં ભણે છે. અને જે બંગાળમાં આપણે જોઈએ છે કે બહેનોની સાથે દુષ્કર્મ થાય છે, એની સામે પડકારરૂપ બનીને બહેનો આજે કુસ્તીમાં આગળ આવે છે અને ભાગ લે છે અને એ લોકોને મુક્તોડ જવાબ આપવા માટે આજે બહેનો તૈયાર થઈ રહી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉભા પાકમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન. સરકારી શાળામાં અપાતા નાસ્તામાં કાપ મૂકવાની વાતને લઈ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન અપાયું. કારખાનામાંથી 1,83,000ના હીરાની ચોરી કરનાર 2 ચોર સીસીટીવી મદદથી દબોચાયા. સુરતમાં માધવપ્રિયદાસ સ્વામીને તેના ભાઈએ લેબગ્રોન મશીનનો સોદો કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ. કુળગામ વિસ્તારમાં ફોન પર જોરથી વાત કરવાને લઈ BSF જવાન પર હુમલો કરાયો. તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસે 30 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.